તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીની ફેક્ટરીમાં ગુજરાત એટીએસે તપાસ હાથ ધરી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। દવા બનાવવા માટે વપરાતા ડ્રગ્સને લઈને ગુજરાત એટીએસે તપાસ હાથ ધરી છે। તમામ ફેક્ટરીઓમાં એકસાથે તપાસ હાથ ધરવામાં આવી છે। તો ગુજરાત એટીએસને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે। એટીએસ અને એસઓજીની ટીમે શંકાસ્પદ રો મટીરિયલ જપ્ત કર્યું છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીની ફેક્ટરીમાં ગુજરાત એટીએસે તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ગુજરાત એટીએસે ભરૂચ અંકલેશ્વરમાં તપાસ હાથ ધરી છે। ફેક્ટરીઓમાં જે દવા બનાવે છે તેના અંદર શું વપરાઈ રહ્યું છે તેને લઈને શું વિગતો બહાર આવી રહી છે? બિલકુલથી કૃષ્ણા કે ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગત મોડી રાત્રિના સમયે ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે અનેક ફેક્ટરીઓ આવેલી છે જે દવાઓ બનાવવાની જો રો મટીરિયલ હોય છે તે વાપરતું હોય છે અને તે રો મટીરિયલની અંદર ડ્રગ્સ વપરાતું હોય છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત એટીએસને બાતમી મળી હતી ને બાતમીના આધારે ગુજરાત એટીએસે સ્થાનિક એજન્સીને એટલે કે એસઓજીને સાથે રાખી હતી ને તે ટીમો બનાવીને તમામ જીઆઈડીસીની અંદર એટલે કે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર અલગ અલગ ફેક્ટરીઓની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને તે ચેકિંગની અંદર ઘણી એવી ફેક્ટરીઓ હતી તે ફેક્ટરીઓમાંથી રો મટીરિયલ મળી આવ્યું છે। એટલે કે તે શંકાસ્પદ રો મટીરિયલ છે તે દવાઓ બનાવવા માટે વપરાતું હતું, પરંતુ તે રો મટીરિયલના બિલ છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। તેમજ જે રો મટીરિયલ વાપરવામાં આવતું હતું તે રો મટીરિયલ કયા પ્રકારનું વાપરવામાં આવે છે તેમજ તે રો મટીરિયલ બાદ તેનો ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવતો હતો તેને લઈને હાલ ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે ગુજરાત એટીએસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે, કારણ કે જે રો મટીરિયલ મળી આવ્યું હતું તે રો મટીરિયલની અંદર કેવા પ્રકારનું રો મટીરિયલ છે તેને લઈને શંકાસ્પદ રો મટીરિયલ હોવાના કારણે જે ગુજરાત એટીએસની ટીમ હતી તેના દ્વારા હાલ એફએસએલની મદદ લેવામાં આવી છે ને તે તમામ જે રો મટીરિયલ હતા તેના નમૂના લઈને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે। એટલે કે થોડાક જ સમયની અંદર એટલે કે મોડી સાંજ સુધીમાં આ જે રો મટીરિયલ હતું તે કેવા પ્રકારનું હતું તેને લઈને ખૂબ જ મોટો ઘટસ્ફોટ થાય તો નવાઈની વાત નહીં રહે। હાલ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ કૃષ્ણા જોવા જઈએ તો જે તમામ ફેક્ટરીઓમાં જે રેડો કરવામાં આવી હતી ને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેની અંદર ઘણી ખરી એવી ફેક્ટરીઓ છે તે ફેક્ટરીઓમાંથી આ રો મટીરિયલ મળી આવ્યું છે। કારણ કે અવારનવાર ગુજરાતની અંદરથી હવે જે ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાતી હોય છે, કારણ કે અત્યાર સુધી કૃષ્ણા આપણે જોયું હશે કે દરિયાઈ માર્ગે જે ડ્રગ્સ આવતું હતું અને શહેરની અંદર હોય કે રાજ્યની અંદર તેમજ અલગ અલગ રાજ્યોમાં દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ જઈ રહ્યું હતું અને પકડાઈ રહ્યું હતું, પરંતુ હવે ડ્રગ્સ ગુજરાત રાજ્યની ઘણા ખરા જિલ્લાઓ હોય તેની અંદર ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે। કારણ કે થોડાક સમય પહેલાં જ સુરતની અંદર પલસાણા આવેલું છે ને પલસાણાના કારોલી ગામની અંદરથી એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી ને તેની અંદર 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી। આ અગાઉની વાત કરવામાં આવે કૃષ્ણા તો ગાંધીનગર પાસેના એક ગામમાંથી પણ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી ને તેની અંદર અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને તે રાજસ્થાન એટલે કે બીજા રાજ્યના રાજસ્થાન રાજ્યના તેમજ અલગ અલગ રાજ્યના જે લોકો હતા તેમની ધરપકડ થઈ હતી। એટલે જો એટીએસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે સરાહનીય કામગીરી છે, પરંતુ તેની સાથે સાથે રાજ્યની અંદર જે ડ્રગ્સની જે મટીરિયલો હોય તેનું વેચાણ હોય તે દિવસે ને દિવસે વધતું જતું હોય તે પ્રકારનું નજરે પડી રહ્યું છે। કારણ કે જેમ જેમ ડ્રગ્સ આવતું હોય ને પકડાતું હોય તે વાત બરાબર હતી, કારણ કે કરાચી હોય, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય જેવા દેશોમાંથી ડ્રગ્સ દરિયાઈ માર્ગે મોકલવામાં આવતું હતું ને પકડવામાં આવતું, પરંતુ જે લેભાગુ તત્વો છે જે યુવાધનને બરબાદ કરવા માગે છે તેમના દ્વારા હવે રાજ્યની અંદર ઘણી ખરી ફેક્ટરીઓ બનાવવામાં આવી છે અને તે ફેક્ટરીઓ ઉપર હાલ એટીએસ દ્વારા રેડો પણ કરવામાં આવી રહી છે ને તમામ લોકોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે, પરંતુ યુવાધન બરબાદ ના થાય તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। જી જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા